હેલો ગાઈસ મિત્રો, કેમ છો બધા? મજામાં દેશો અમારા નવા વ્લોગમાં. તો અમારો નવો વ્લોગ આવે પૂરો જોજો, કન્ટિન્યુમાં બન્યા રહેજો મિત્રો. અમારો નવો વ્લોગ પૂરો જોજો. તમને જોવાની મજા આવે તો કોમેન્ટમાં લખી દેજો. ને બધાની પહેલાં તો તમને બધાને ગુડ મોર્નિંગ. અમારા મિની વ્લોગમાં તમારો આભાર. તો તમે અમારા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો, પૂરો જોજો, તમને મજા આવે. લાવ્યા ક્યાંથી? બા હાથણું લઈને વી આવ્યા અત્યારમાં. બા અત્યારે સવારમાં હાથણું લઈને વી આવ્યા છે. તો હાલો તમે બધા હાથણું ખાવા. તો અત્યારે ફાઇનલી બા ભગવાનને જમાડે. એક ડબરો ન ખુલે, ન ખુલ્લો ત્યારે ભગવાન હાથણું રોટલો ખાશે. જે હોય ભાઈ હાથે સાચે ભગવાનને ધરાઈ દેવી. જે હાથણું બનાવતા હોય એ સબસ્ક્રાઈબર કરી દેજો અને લાઈક કરી દેજો. જે હાથણું ખાધું છે એ તેને બનાવતા છે એ. તો મને ખબર પડે આટલા મિત્રોએ ખાધું છે અને આટલા મિત્રોએ હાથણું બનાવ્યું છે. સબસ્ક્રાઈબ અને લાઈક કરજો એટલે મને પણ ખબર પડી જાય. હેલો ગાઈસ મિત્રો, તો તમે પણ હાલો કેરીનું હાથણું ખાવા. આપણે હવે ખાઈ લેવી. તો હાલો તમે બધા પણ ખાવા. તો હેલો ગાઈસ મિત્રો, તો આપણે સવારમાં નાસ્તો કરી વાળ્યો છે, ચા ને અથાણું. હેલો ગાઈસ મિત્રો, તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહાર બજારનો દળિયો લેવા. તો જેના ઘરમાં માજી બજાર દેતા હોય એ કમેન્ટ કરીને બતાવી દેજો. તો હવે આપણે દુકાને પહોંચવા આવી ગયા છે મિત્રો. તો હેલો ગાઈસ મિત્રો, તમે પણ કોમેન્ટ કરીને જણાવજો કે તમારા ગામમાં બજારનો દળિયો કેટલા રૂપિયાનો મળે છે. અમારા ગામમાં તો 40 રૂપિયાનો મળે છે. બા તમે બજારનો દળિયો કેટલા દિવસ ખૂટવાડ દે? આ લાવો કેટલાનો? 40 રૂપિયાનો. તમે કેટલા દિવસ ખૂટવાડ દે? આજ તો ધ્યાન રાખ, આજથી ઘણી તારીખ પૈસાવાની. જો બજારના દળિયામાં કેટલાય દિવસ બાય બજાર થઈ. અત્યારે આપણા ઘરે તાસનો ફેરો આવ્યો છે, તો જોઈ શકો છો. તો હેલો ગાઈસ મિત્રો, તો આપણા ઘરે તો 1-2 ટ્રેક્ટર આવી ગયા છે, જોઈ શકો છો. આપણે જે નવા મકાનનું કામ જે પૂરું થયું છે ને અધૂરું બાકી છે, જે આ બધે પ્લાસ્ટર કરવાનું બાકી છે. તો આપણા ઘરમાં પૂર્ણી પૂરવાની છે. હવે જોઈ શકો છો આપણું ઘર. આપણું ઘર સામે નળિયાવાળા છે અને અહીંયા ધાબાવાળા છે. તો અત્યારે આમાં આપણે પૂર્ણી પૂરીને આપણે પ્લાસ્ટર કરવાનું છે. એ માટે આ ફેરા લાવી છીએ. બસ શેનું શાક કરવા છે? કળથી. દાદા તો બધા હું એને ચડી ગયા છે. તો હેલો ગાઈસ, આપણને તો લગાડ્યા હવે કામ. હવે આપણને તો તગારા ઉપડાય. હવે ઠક જાયગા. આપણે તો ઠક ગયા. હવે હાલો તમે બધા પણ કામ કરવા મારી હારે ઢગલા નાખવા દૂરના. આમાં આપણે પ્લાસ્ટર કરવાનું છે. હું તળ નાખવાનું.
તો હેલો ગાઈઝ મિત્રો, તો હવે તો આપણે આમ જો આખા પરસેવાના નીકળી ગયા છીએ અને થાકી. તો હેલો ગાઈઝ, હવે આપણે બના કરી નાવા આવી રહ્યા છીએ. નાઈ તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અમારો વ્લોગ જોવા માટે મિત્રો. તો હેલો ગાઈઝ, આપણે હવે નાઈ તૈયાર થઈ ગયા છીએ. તો હવે આપણે કેટલા વાગી ગયા છે અત્યારે? 1 વાગ્યો છે ફીટ. અને હવે આપણે જમી લઈશું થોડું. તો અત્યારે ફાઇનલી હું ઓલા ઘરે જમવા જઉં છું. હેલો ગાઈઝ, તો જો આપણે જે જમવા ગયો તો એ તમારામાં અડધું કપાઈ ગયું છે કેમ કે જમીન ઊંઘાવીને છે તો સૂઈ ગયો તો એટલે. હેલો ગાઈઝ, આપણે ખાઈને સૂઈ ગયા હતા. તો હવે આપણે જાગી ગયા છીએ મિત્રો. તો ગાઈઝ મિત્રો, તો આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ. જય માતાજી, જય રામજી બધાને. તો મને જે અમારા વ્લોગ જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબર તો જરૂર કરી દીધો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા આવા નવા વ્લોગ વિડીયો સુધી જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો.